રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સોનગઢ ખાતે અદ્યતન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું। ₹498.51ના ખર્ચે 25,000 ચોરસ મીટર જમીન વિસ્તારમાં એસટી ડેપો વર્કશોપ નિર્માણ કરવામાં આવશે। તાપી જિલ્લાના સોનગઢ મુકામે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત આજરોજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના વરદહસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી સુરત એસટી વિભાગના સોનગઢ એસટી ડેપો સાઇટ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે। કુલ 25,000 ચોરસ મીટર વિસ્તારમાં 498.51 લાખના ખર્ચે આ બાંધકામ મંજૂર કરવામાં આવ્યું છે। આ વર્કશોપમાં 1,231 ચોરસ મીટર વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે, જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, લોંગ પીટ, શોર્ટ પીટ, વોટર રૂમ તેમજ 4,000 ચોરસ મીટર વિસ્તારમાં સીસીટ્રી મિક્સ ફ્લોરિંગ કરવામાં આવશે। જ્યારે પ્રથમ માળ પર રેકોર્ડ રૂમ, ડિસ્પેન્સરી, રેસ્ટરૂમ, લેડીઝ રેસ્ટરૂમ જેવી સુવિધા આપવામાં આવશે। આ અદ્યતન બિલ્ડિંગમાં સોનગઢ ડેપો હેઠળની 60 જેટલી બસોની મરમ્મત થશે। આ સાથે આ માટે ઉપલબ્ધ મશીનરીની જાળવણી પણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ, એસટી વિભાગીય અધિકારી શ્રી શિવાનીબેન શાહ, બલરામ પટેલ, સોનગઢ મુકામે એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત મારી હસ્તે અને આ વિસ્તારના લોકલાડીલા નેતા ધારાસભ્ય ભાઈ જયરામભાઈ ગામિત, વ્યારાના લોકલાડીલા નેતા અને ધારાસભ્ય ભાઈ મોહનભાઈ કોકણીના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવનાર દિવસોમાં સોનગઢ 172 અને 157 સહિત વ્યારા સહિત બધા જ લોકોને આ વિસ્તારમાંથી સારી સગવડ બસની મળશે અને અવર જવર સારી રીતે કરી શકશે। આ વર્કશોપ આપવાથી પ્રજાને પોતાનો સમય બચશે, કારણ કે જ્યારે એક બસ બગડી હોય ને ત્યારે વર્કશોપમાંથી આવતા એને વાર લાગે ને બીજી બસને આવતા પણ વાર લાગે છે। અહીં પોતાના ડેપોમાં જ જ્યારે આવી સુવિધા મળતી હોય ત્યારે તાત્કાલિક એ બસનું રિપેરિંગ થઈ જાય અને તાત્કાલિક સમય બચાવીને પોતાના પેસેન્જર સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા ગુજરાત સરકારના મૃદુ મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી, આ વિભાગના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા 5 કરોડ રૂપિયા માતબર રકમ આપીને આજનો આ ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું છે એના માટે ફાળવણી કરવામાં આવી, માટે હું એમનો આભાર માનું છું। ડેપો મેનેજર સોનગઢ તેમજ અન્ય મહાનુભાવો આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।